નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પાદરા તાલુકાના જલાલપુરા ગામ ખાતે નંદી ગામ છાત્રાલયમાં 31 ડિસેમ્બર 2023 ના રોજ સ્કૂલના આચાર્ય શ્રી રમણભાઈ તથા મુવાલના મોટિવેશનલ સ્પીકર પ્રજાપતિ હર્ષિલભાઈ અને એમના મિત્ર પારસભાઈ તથા ભરતભાઈ અને મિત્રો સાથે વર્ષના છેલ્લા મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2023 31st ની ઉજવણી કરી ત્યાં બાળકો સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું, સાથે જમણવાર પણ રાખેલો હતો। ઉપરાંત અને મિત્રો અને બાળકો જેવા પ્રોગ્રામથી વંચિત રહી ન જાય તેવું આયોજન કરાયું ને બીજા સમાજના લોકો પણ 31st ની ઉજવણી અન્ય રીતે કરે છે, પણ મુવાલ ગામના નવયુવાન અને બહારના યુવાનો મિત્રો ભેગા કરી આવા જ દેશ ભવિષ્ય તેવા બાળકો સાથે ઉજવણી કરીને તે દિવસે યાદગાર રહે તે માટે મોટિવેશનલ સ્પીકર પ્રજાપતિ હર્ષિલભાઈ અને તેમના મિત્ર પારસભાઈ ભેગા મળીને આયોજન કરવામાં આવ્યું ને મિત્રો સાથે 31st ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી અને આજુબાજુના પધારેલા મહેમાનોનું ગુલદસ્તાથી સ્વાગત કરાયું ને મીડિયા મિત્રો પણ હાજર રહ્યા હતા। રિપોર્ટર હર્ષદ પરમાર સાથે કેમેરામેન ફતેહસિંહ મલિક, પાટવી ગુજરાતી ન્યૂઝ। 31st નિમિત્તે ગ્રામ સ્વરાજ બક્ષી છાત્રાલયમાં સમર્પણ સેવા ગ્રુપ દ્વારા બાળકોને 31st આનંદ મળે તે માટે ટીમલી ગરબાનું આયોજન કર્યું, તેમજ શાળાના બાળકોને પણ સરસ ભોજન આપી લોકોને જમાડ્યા, આનંદ કરાયો। છોકરાઓમાં મજા આવી ગઈ, ખુશખુશ થઈ ગયા અને દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો અને તે બદલ અમે સમર્પણ ગ્રુપ જે પરિવાર છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ। જે 31 ડિસેમ્બર જે વર્ષનો છેલ્લો દિવસ આપણે ગણીએ કે આખા વર્ષની જે યાદો કે લોકો જો સમય વિતાવ્યો હોય એવી પળો જે આજનો દિવસ છેલ્લો કહેવાય। આજે રાતે 12 વાગ્યા પછી દિવસ બદલાશે અને 2024ની શરૂઆત થશે, પણ 2023માં આપણે કંઈક એવા પ્રસંગો કર્યા છે અને અમારું મુવાલ જે સમર્પણ સેવા ગ્રુપ જે સતત આ બાબતમાં સેવા જે શિક્ષણની સક્રિય રહે છે એને લઈને આજના છેલ્લા દિવસે અમે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કર્યો છે। સ્નેહ મિલનના પ્રોગ્રામનો કરવાનો હેતુ એ કે આ છાત્રાલયના બાળકો જે ગામથી દૂર કે પરિવારજનથી દૂર રહે છે તે જે વંચિત ના રહી જાય, કે આ એન્જોયથી વંચિત ના રહી જાય, એ માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। એટલે તમારા ન્યૂઝ મારફતે હું તમને અને સમગ્ર જનતાને જણાવવા માગું છું કે એક અમારું મુવાલ સમર્પણ સેવા ગ્રુપ છે। જો તમે જોડાવા માગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરો, તેમજ આવા કંઈક અવનવા પ્રોગ્રામ કરવા હોય કે આ જલાલપુર છાત્રાલય છે, પછી સાધીમાં છાત્રાલય છે અને સીધા કુવામાં જે આપણા પાદરા તાલુકામાં જ આવેલું છે, જે ઘણા લોકો નથી જાણતા, તો તમારા ન્યૂઝ મારફતે જે તે સમાચાર જોવે છે હું તમારા ન્યૂઝ મારફતે એ જ જણાવવા માગું છું કે ભાઈ એ આવો, આ બાળકો જોડ કંઈક આવા નવા બર્થડે કે અવનવા પ્રોગ્રામ સેલિબ્રેશન કરો, એવી આશા સાથે હું તમારા ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।